નર્મદા જિલ્લાના તિલકવાડામાં છેલ્લા 2 દિવસમાં 2 મહાકાય અજગરોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। તિલકવાડાના ડબી ફળિયા વિસ્તારમાં આવેલી ગુજરાતી સ્કૂલ નજીકથી અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। રહેણાંક વિસ્તારમાં અજગર દેખાતા લોકોમાં ભયનો માહોલ છે। સ્થાનિકોનું માનવું છે કે નજીકમાં ઝાડી ઝાંખરા હોવાથી હજી પણ વધુ અજગર હોઈ શકે છે। આથી તેમણે વન વિભાગ પાસે તાત્કાલિક ધોરણે સર્ચ ઓપરેશન ચલાવી બાકીના અજગરોને પણ સલામત સ્થળે ખસેડવાની માંગ કરી છે। જીએસપીસીએ ટીમના યુવાનોએ બંને અજગરોને ભારે જહેમત બાદ પકડી સુરક્ષિત જગ્યાએ છોડી દીધા હતા। કોલ રેસ્ક્યુ કર્યા છે। કાલે 10:30 થી 12 ફૂટનો અજગર હતો, આજે 9 થી 10 ફૂટનો અજગર રેસ્ક્યુ કર્યા છે। આજે અમે સલામત સ્થળે એમને ખસેડવાની કામગીરી કરીએ છીએ ને અમારે આથી 2 કોલ આવી ગયા છે। 2 દિવસની અંદર 2 કોલ આવ્યા છે। કેટલા ફૂટનો છે? કાલે 10 થી 12 ફૂટનો હતો, આજે 9 થી 10 ફૂટની અંદરનો છે। 2 કોલ આવી ગયા છે અમારે। અને સલામત સ્થળે ખસેડો છો? આ સલામત સ્થળમાં અમે ભાઈ બારિયા તરફથી અમે ફોરેસ્ટ ખાતામાં અમે ડિપાર્ટમેન્ટ જાણ કરેલી અને 2 કોલ અમે રેસ્ક્યુ કર્યા છે। નામ તમારું?